ખરેખર બાપુ ધન્યવાદ દેવાય ને. સંજયભાઈનો જબરજસ્ત ભોગ છે. મને બે ત્રણ જણાએ વાત કરી. સંજયભાઈને દિલથી સલામ કરું છું. અને બીજું તો મને આ એક ચિત્ર જોવા મળ્યું, ચારેય બાજુ હિન્દુ મુસલમાન થાય છે. ખરેખર બાપુ દિલથી સલામ કરું છું. આ તમને તો સલામ કરું છું, તમારા માતા પિતાને હજારો સલામ કરું છું. ખરેખર ધન્યવાદ છે ભાઈ, ધન્યવાદ છે. અને જરૂર આની છે, બાકી મરી જવાનું છે. હિલોળા કરો ને ભલામણા, હા મજા કરો, કાંઈ છે જ નહીં વાતમાં. આ માંડવા નાખવા વાળા નાખે, આપણે તો હિલોળા કરીને વ્યૂ જવાનું છે. પણ તોય નડે છે હારા, વાપરવા વાળા વાપરે, બીજા નડે. 10 ની નોટ નાખતા નથી, નડે. આવું ન હોય કાંઈ. એમાં સિટીમાં જઈ જાય એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે, મરી જશો મરી. એકચ્યુઅલી ના દીકરાઓ શિવ છે ને, જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજનની પડશે. લખવું હોય તો લખી લેજો. જીવ ને શિવ ભજન વિના બાપુ એક ન થાય. ને હવે ભલે ભણતર ગણતર વધ્યું છે, હું માનું છું ભણવું પડે, એમાં 100%ની વાત છે. પણ હવે જો વધ્યું હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. માં દીકરો બે એક એક, બાપ દીકરી બે એક એક, ભાઈ બેન ભેગા બે એક, એવું જો વધ્યું હોય તો ભજન સિવાય કાંઈ છે જ નહીં. આખી દુનિયાને ખબર છે. બગડવામાં બાકી ન હતી, મોબાઈલ આવ્યા, દી ઉઠાડ્યો, દી મોબાઈલ હતો. અરે કાનના કીડા ખરીદે એવું બોલે. હું તો ક્યારેક જોઉં ને તો મને એમ થાય કે આમના મા બાપે નિરાયતે આમનો જન્મ આપ્યો હોય છે ને. અરે સંસ્કારનો ક્યાંય સાંટો નથી, સાંટો. આખી દુનિયાની બેનું દીકરીઓ નહીં સાંભળતી હોય, હે સાધુ સંતો નહીં સાંભળતા હોય, હારા 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 ડાયા માણસો નહીં સાંભળતા હોય. કોની પાસે મોબાઈલ નથી? અરે શું રૂપિયા કમાવા દુનિયા હાલી નીકળી છે ભલા માણસ. અરે હું તો એમ કહું ઉપયોગમાં ન આવત કઈ નહીં, પણ કોકને નડો નહીં ને તોય મારો નાથ ભોળિયો નાથ સહી કરી દે. પણ નડવાનું જ કરે સાજો ભાગ્યો. આમાં રૂપિયા કોક બીજા નાખતા હોય, લોહી બીજા પીતા હોય. અરે નથી બાપુ, સમજાતું નથી. ખરેખર દિલથી બાપુ બધાને સલામ કરું છું. આ એક છે ને, મને ગમે અહીંયા જાઉં ને તો હિન્દુ મુસલમાનનું કાપતા હોય, મુસલમાન હિન્દુનું કાપતા હોય. ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે કે હારું આ એક તો કોઈ દી થાય છે જ નહીં ને. પણ આજ બાપુ આ ચિત્ર જોયું ને, હું કોઈ વખાણ કરવા નથી આવ્યો અહીં કોઈના, પણ ખરેખર આ ચિત્ર જોવું છું ને તો મને આપણું મારે હયું ભરાઈ જાય કે ના, મારા નાથે આપણી ઈચ્છા પૂરી કરી કે કંઈક એકતા જેવું દેખાય છે. અને આ બધું હિન્દુ આમ ને મુસલમાન આમ, એ તો બધી છે ને લુખી બ્રાન્ચો છે, ઈવડે ઈ જ કરે છે. આ ધંધાવાળાને કાંઈ છે નહીં. હા, જે કાંઈ રૂપિયો ધંધો નથી કરવો ને એને ઈમને જ આ વાંધો છે. એમને ભેગું રહેવું નથી ને બીજાને રહેવા દેવા નથી. વાત ઈ છે ખરેખર. અને અમારે શૈલેષ બાપુ ને એમને એકવાર જોરદાર તાળીથી વધાવ્યો. અત્યારે નારાયણ બાપુ, કાનદાસ બાપુ, લક્ષ્મણ બાપુ આ બધા વ્યાઈ ગયા પછી હવે સાંભળવા ને એ શૈલેષ બાપુ છે, પરી બાપુ છે, એમને બાપુ હજી ભજનને પકડી રાખ્યું છે. અને બીજી વાત એ કહું કે ગમે કલાકાર ગમે ફરમાઈશ બાપુ ગાય, બાકી આ હજી 2-3 કલાકાર એવા ભજનને પકડીને બેઠા છે, તમે જે તે આપો તો ગાય નહીં. ભજનને હજી બાપુ જાળવી રાખે એવા મહાપુરુષો અને સાધુ પાસેથી જ આ બધું આપણે બધા અમથા લાગી જાય છે. હા, નકર આ ભજન તો બાપુ સાધુ કરે. અને હું મારી વાત કરું તો મને આ માણા બનાવ્યો સાધુ એ બનાવ્યો. હા, આપણે કઈ હારા માણા નામ નહોતું આપણું. હા, અને હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હા, ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય ખરેખર. અને આપણે ઝઘડા જ કર્યા છે, બાજવાનું જ કર્યું છે, સારું કામ નથી કર્યું. અને બાજ્યા છે માર્યા છે એવું નકરું નથી, મારે એટલો ખાધો. આ બધા આમને એકવાર જોરદાર, આ બધા અમારા હાથ પગ છે. આ સાજિંદા છે ને ભાઈ, નકર અમે આખી દુનિયાને શીખામણી દઈએ, પણ આ સ્ટેજ ઉપર ચેવો હોંપો એ અમને ખબર હોય. તમે જોતા હશો કલાકાર બદલાય તો બધું બદલી જાય. આના સાજિંદા બીજા કલાકાર નો હાલે, પણ હું તું ના રે. હું તો સાચું જ કહું છું કે તમે આના મને બોલતા શીખડાયો સાજિંદા. હા, ને કે મને બોલતા નતું આવડતું, ગાતો તો હું જેવું તેવું, સાચું ખોટું મારો રામ જાણે. અને આમાં બીજી વાત એ કહું કે આ બધું છે ને બધા ગાયેલું છે એ ગઉં છું કે હું બોલું છું.
બાકી રામ વનમાં ગયા હતી તો આખી દુનિયા કેસ એટલે કહું છું બાકી રામજી અત્યારે હું અહીંયા નહોતો, કોઈ ફોન બોન ન કરતા. હા અત્યારે ફોન ને બહુ લોહી ઉકાળા છે. પણ મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું હવે આવ્યું. હા આપણા ગયેટા બાપુ ભૂખ્યા મરી ગયા, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો, બધાને ખબર છે. અને એમાં મારા સરપંચ એ માલધારી સમાજ બાપુ કેવી જિંદગી જીવાશી તો છે. હમણાં પૈસા નાખતા હતા ને પાઘડી પહેરેલી, હા એ અમેરિકાના મિત્ર છે. બોલો એમને શું છે ભજન ન કે અમેરિકા વાળાને પાઘડીને કેડિયું પહેરીને પૈસા ઉડાડવા આવે. બોલો કેટલો પ્રેમ છે ભજન ઉપર. નો ઊભું થવું હોય તો થવું પડે, ભજન એને કહેવાય. એટલા માટે તમને બધી જે આવશે આનંદ આવશે એવી મોજ કરે. જો કે શૈલેષ બાપુને હજી સાંભળવા દાજી એમની હજી ગાડી તપીતા બંધ કરી દીધું એટલે કે હવે સાંભળવાની મજા આવે. તમે એ જ કીધું મેં કહ્યું ઘડીક એક હતું ઘડીક આંકું હોત તો મજા આવે. એટલે ભજન હું ગાતો નહોતો પણ બધું સાજિંદાએ શીખડાવ્યું. બધું પછી ન કહેવાય, બધાને ખોટું લાગે. એટલે ખરેખર બુઢાસણ ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથનું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે, અને મેં તો કંકોત્રીમાં વાંચ્યું અને મને મારે કાળુભાઈએ વાત કરી કે બગીના દાતા મોમેડિયન છે ગુલાબ ખાન, પાણીના દાતા બાપુ મોમેડિયન છે. આમાં મને આપણને એમ થાય ખરું આમાં જુદું પાડવા વાળા છે કોણ એ નથી સમજાતું. હે અરે શું ભલામણ આપણે વાત કરી, માણા બની જાઓ ને, માણા બનવાની જરૂર છે. આપણું ન સમજી શકતા હોય તો આપણે પરજાને શું કહીએ. હું તો એમ કહું છું કે આપણી પરજા જો આપણું કીધું કરે ને તો સમજી લેવાનું દુનિયા આખી આપણું કીધું કરે છે. આખી દુનિયા બાપુ વાહ વાહ કરી દે. અમે તો બહાર ક્યાંક જઈએ ને તો આવા સાધુ સંતો ભેગા હોય ને તો બાપુને ક્યાંક કોક લઈ જાય ને કે અમારા ઘરે પગલા પડાવવા છે, હાલો બાપુ. અમને હારે લઈ જાય, હાલો હાલો બાપુ પગલા પડાવવા, હાલો હાલો બાપુ. એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા, ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો જાય ચા પાણી કરી રાજી થાય. ઘરે જાય ને તો બૈરા કે પગલા પડશે, પોતા કર્યા બહાર ઉભા રહી ગયા. હવે આમાં ભજન સમજાય એવું ક્યાં છે? હા ઘરના પાડવા નથી દેતા, બહાર જાય તો અમને બાવડા ચાલીને પગલા પડાવવા લઈ જાય છે. તારા હારું સાચું શું? પણ આમાં ખરેખર શું છે ખબર છે? ડખા ન કરાય, બે સાચા છે. ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે, તમે પડાવો છો ને એ સાચા છો. તમે એક દી જ પાડવાના છો, ઓલા 3 ને 60 દી રોટલા કરે છે. એટલે હાચવી લેવાની, બે નિભાવી લેવાની વાત છે. આ વંટોળિયા ઉભા ન કરાય ઘરેથી. હા બૈરું આપણને ભગવાને હારે નથી આપ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. આપણું 100% ત્યાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. બૈરું આવે ને એટલે 50% જ હાલે, પાર્ટનર છે. હા પછી જો હોય 100% હાંકવાની તૈયારી હોય ને તો એક્સિડન્ટ થવાનો જ. હા એ લખી લેજો. એક જ દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત જ ન થાય. 4 પેટીઓ થાય તો ચાવીઓના જુડા ભરાઈને રખડે ભાઈ કે છોકરા રોટલા દેતા ને ચા દેતા છે. જે ચાવીઓના જુડા તમારી પાસે છે. હા અને મારી ભલામણ એક, આ તો હું ખાલી આનંદ કરાવું છું, બાકી મા બાપને સાચવજો. મારી એક બાપુ મેન ભલામણ, મા બાપ જેવા બાપુ ભગવાન નથી. જેવા હોય એવા મા બાપ છે ને એ જ આપણા મોટા ભગવાન છે. મારી ભલામણ એક જ હોય છે કે મા બાપને સાચવો, વ્યસનથી થોડાક આગાર્યો. અને આજ જે આ બધા એકતા છે ને એવી એકતા રાખો. બસ મારો નાથ કોઈ દી રોટલામાં દુઃખ નહીં આવે, બસ બાકી કાંઈ છે જ નહીં. મરી જવાનું છે વાત પાકી છે. પણ જીવા પછી મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં તેની જીવા ન કહેવાય, એક લખી લેજો. હા જીવન એવું જીવાય. કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને હૃદયમાં હબાકો આવે. આ અમારા નારાયણભાઈ આજે આ દુનિયામાં છે નહીં, પણ અમારે યાદ કરવા પડે. આ એના ગામમાં છે યાદ કરીએ એમ નહીં. અમે તો માલધારી સમાજમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો એમ કહી બુઢાસણ જાઓ એકવાર મહેમાન થાવ. નારાયણભાઈ આજ નથી પણ એના દીકરા છે બાપુ, કાંઈ ન ઘટે. એવો માણા જાય ને હૃદયમાં વાગે બાપા. એમના માણા નથી થવાતું. બાવડા ચાલીને બાપુ ઘરમાં પૂરવા ને એ કે નાની માના ખેલ નથી. એ તો મર્દાનગી હોવી જોઈએ, એ મા બાપના સંસ્કાર હોવા જોઈએ. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે, તમને આનંદ કરાવી છે. હજી આપણે શૈલેષ બાપુને પાછા સાંભળવા છે. અને અમારા કવિરાજ આવ્યા છે પણ થોડાક મોડા પડ્યા. બોલ સદગુરુ મહારાજ કી જય.
સત્ય સનાતન ધર્મ કી જય બોલો, જય બોલો. હા, તમારે બે આવવાનું છે, મથવાનું છે અમારે. બોલ શ્રી દ્વારકાધીશ કી, गिरनारी गुरुदत्त महाराज की. ओम नमः पार्वती पते हर 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 મહાદેવ. તમારી જે છે ને એ જ બાબુ અમારી સફળતા છે. તમારી જે એવી કરંટ વાળી હોય ને અમારા આંતરડા તોડી નાખી. બોલો, અમે એક જગ્યાએ ગયા હતા ને, 2-3 કલાકાર હતા. એમ ભજન ગાયા, દુઆ છંદ ગાયા, લોકગીત ગાયા, માતાજીના ગરબા ગાયા, રાહડા ગાયા, પણ હલ્યા જ નહીં. આખું ઓડિયન્સમાં ઓડિયન્સ આથી 3 ઘણું હતું. કોશું ગળી ગયા હોય એમ બેઠા હતા. હલે ચલે ઊંચો હાથ નહીં, પૈસો નાખે નહીં, દાંત કાઢે નહીં. આપણે એમ થાય કે સારું ક્યાં ગરી ગયા છીએ આપણે. હેઠા ઉતર્યા પછી કે પ્રોગ્રામમાં બહુ મજા આવી. અરે હારા ગાંડાઓ, મેં કીધું કોક તો કેવું તું, ખારો મજા આવે છે. અરે અમને એક વગાડતા વગાડતા પરસેવો વળી. એમ ઓડિયન્સની જ બાપુ આ ખૂબી છે. પ્રોગ્રામ સફળ કરવો ને એ અમે ગમે એટલી મહેનત કરી અમારથી ન પતે, પણ તમારો ઉમળકો હોય ને તો જ અમારી પાસેથી કંઈક નીકળે. સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ, સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ, દયા કરે દેજો. હરિ રસે અમૃત સ્વાદ, દયા કરી દેજો. હરિ રસે અમૃત સ્વાદ. એક શબ્દ ગુરુદેવ કાતા કાય અનંત વિચાર. થકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પા. સદગુરુની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ. દયા હોય ગુરુદેવની તો આવે ભક્તિ મારા. ગુરુ અમારા ગારુડી, એ ગુરુ હમારા ગારુડી, મુझ પર કરી છે મેં. મોરા બતાવા મરમ તણા, हो तो दरिया सबरे. મહાપુરુષોએ તમને અને મને ભજન રૂપી પ્રસાદી ખૂબ આપી છે.
પણ ભજન સમજવું ને એ માથે બાપુ એવો સદગુરુ હોય તો બાપુ આ વાત સમજાય. ભજન એમનામ સમજાય એવી વસ્તુ નથી. કારણ કે આ ભોળાનાથનું સાનિધ્ય છે. ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું ઇતિહાસ કહે છે. મૂર્તિમાન ફોટામાં આપણે જોઈશું. તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? આ સમજવા માટે સદગુરુની જરૂર પડે. કાપીને હાથીનું જ લગાડ્યું 100% સાચી વાત છે, પણ આપણને નથી સમજાતું. શું કામ? સદગુરુ નથી માથે. એટલે ભજન એમના સમજાય નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં, કોઈ નિશાળમાં, કોલેજમાં કોઈ ભણાવતું નથી. અને જો ભણાવતા હોત ને તો અમારો વારો ન આય કોઈ આવવા દે. હા, એ તમે ભલે ગમે એટલા ભણ્યા હોય, આ અમેરિકા વાળા આ પૈસા નાખે, સમજી બમજી ન હકે. હા, એની માટે બાપુ સદગુરુ જોવે. અને માથે જ્યાં સુધી ધણી ન હોય ને ત્યાં સુધી બાપુ કોઈ બાપુ હિસાબ જ ન થાય. કોઈનો, માણાનો, ઢોરનો, કોઈનો. ધણી વગેરેની વસ્તુ છે ને એ બધી ખોટી છે. ધણી હોય તો જ બાપુ એની કિંમત છે, બાકી ખોટી વાત છે. એટલે મહાપુરુષોએ બાપુ શાન ખૂબ કરી છે. પણ આ હિન્દુનું મુસલમાનનું મને હમણાં યાદ આવ્યું ને એટલે એક મને મોહમ્મડિયન બાપુની વાણી યાદ આવી. સતાર બાપુની વાણી મને યાદ આવી ને એટલે જોકે હું અહીં બેઠો ને બાપુ, હું ચારનો વિચાર કરતો હતો. મેં કીધું આ બધા હારું આ બધા ભેગા નગર માં અમારા દિન પર નકરા ભટકાય જ છે ભેગા થાય ને. અહીંયા બધા ભેગા રહે છે, સારું કહેવાય. ધન્યવાદ છે ભાઈ બધાને. અને એ તો બે એવી રીતના રહેતા હોય ત્યાં જ આ બધું હોય ને. કઈ આ કે આમના જાત થી કઈ મોમેડિયન આવ્યા હોય એવું ન હોય. ને મોમેડિયન માં હિન્દુ જતા હોય તો કે એમની બીક થી ના જતા હોય એવું ન હોય. પણ એકાબીજા બાપુ અનુ હોય ભાઈ થઈને રહેતા હોય, એ જ મજા છે ને તારે. એટલે સતાર બાપુ એક વાણીમાં કહે છે, આ હાલી ભરવાને પાણી, આ હાલી ભરવાને પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. જય હો. છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, છોડી રે પિયરિયું મારે જાવું સાસરીએ. એમાં શરમો મને સાની, એમાં શરમ મને સાની બોલાવે છે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની.
વીતી જાય છે જુવાની જુવાની વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની જો સરદાર બાપુએ આમાં લગ્નની વાત કરી છે પણ આપણે કર્યા નહીં આ લગ્ન બીજા કરવાના હતા ને આપણે ખોટા માર્ગે ચડી ગયા એટલે એ પ્રકૃતિનો નિયમ છે કરવા પડે આ બધું તો એ ભગવાનની રચના છે પણ આ લગ્ન ભલે કર્યા પણ ખરેખર પાછા આ ભેગા કરવાના હતા એમાં રહી ગયા બાકી આ તો આપણે જે કર્યા ને એ તો નકરી ઘૂંસ થઈ છે તમે જો કોઈ પણ જનાવર હોય ને 84 લાખ જીવ એમાં આપણે જે જોઈએ ને બધા બધું જોઈએ છે કૂતરા કાગડા ભેંસું ભૂંડડા બધું જોઈએ હવા ખોરાક પાણી ટાઈટ તડકો વરસાદ આપણને જે બધું લાગે ને બધું એમને લાગે આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે છે આપણી માં જેમ આપણને મોઢામાં ખવડાવે ને એવી જ રીતે બાપુ એક પક્ષી હોય ને પક્ષી એક ઈંડું મૂકે એ ઈંડાનો ટાઈમ થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખે પછી એને સીવે પછી બહાર આવે પછી આપણી માં જેમ મોઢામાં દે ને બહારથી ચણ લઈ આવીને એને ચણ આપે પછી એને ઉડતા શીખવે ઉડતા શીખીને પછી ઉડતા આવડી જાય ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે એનું કોઈ કુટુંબ ભાડ્યું આ મારી હાળી થાય છે ને આ મારો હાવું છે ને આ મારા હાટું છે ને કાંઈ લોહી ઉકાળા આપણે ઘૂંસ નથી કરી કોઈ દે સાંભળ્યું પાડો સરવા ગયો હતો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દે પાડો કે આપણે આપણું કરવાનું ભેંસ નું કરે અને આપણે તો બાપુ એવા આમાં હું તમારી ભેગો છું આપણને કઈ એવું કઈ આપણા શેડા અડી ગયા એવું કઈ મારું તો ચમ હાલ્યું મારો રામ જાણે આપણી આબરૂ જેટલી છે તો આ લાઈવ હાલે છે ને અત્યારે આ લાઈવ છે ને અહીંયા જેટલા વાળું કર્યા વગર ને આજ બેઠા છે બાપુ ખરેખર પૂછો હા અહીંયા એમ કે આ ચા પોઈ ગયો આ એટલા બધા ભેગા કરીને ચા બેઠો છે આ બધું વર્તાય બધે દુનિયાને છેડે જય માતાજી અત્યારે અહીંયા વાળું કર્યા વગર આજ હુશે નહીં બાપુ ભજન પ્રત્યે જેનો પ્રેમ સવારામ બાપા બોલ્યા ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યો હોય ને એક સવારામ સાહેબ 50 થી 60 વર્ષની વાત બાપુ પીપળી નો ગયા હોય તો જી આવજો તમને દેખાય બાપુ એક પ્રજાપતિના દીકરાએ શું ભજન કર્યું આ ધર્મનો વાવટો ફરકે તમે જોવો 24 કલાક હરિહર હાલે શું સંતોની ભૂમિ હોઈ શકે ભલામણા આપણે માગણ આવે તો ડેલી આડી કરે આગળ જાઓ આગળ ઠેઠ સુધી તારા જેવા છે ક્યાં જાય અરે બટકું રોટલો દે નહીં મરી જાય એટલું બધું ભગવાને આપ્યું પણ ભિખારી જીવ જ ભિખારી છે અમારી પાસે કઈ નથી અમારી પાસે મરો કઈ ન હોય તો અરે આ દેવામાં કઈ બાકી નથી રાખી ભલામણા તોય સંતોષ જેવો શેઠો નથી ભલા આ સાધુડા બાપુ 100 જણા આવે ફુવાનું ટાણું હોય ને 2 લક્ઝરીઓ આવે બોલો વાડ વગરનું ખેતર બાપુ કોઈએ ન કીધું કે અમને પ્રસાદી ન મળે આ કેવું ભજન છે નક્કી જ નથી થતું
આ મહાપુરુષો જે થઈ ગયા ને એ તો હજારો વર્ષની વાત છે. આ તો કાલ સવારની વાત. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત જબુમાં. અને ઈ સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂરે અને જબુમાં ગુરુ શિષ્યનો નાતો. જબુમાં એમ કે ગુરુ મહારાજ મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ જો મારો નાથ નહીં આવે તો આપણી શું માથે દુનિયા વિતાડ છે. તેથી સવારામ બાપા એમ કે જબુ મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, શું કામ મુજાશ. અને તેથી જબુમાં બાપુ વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખેત દુનિયા બતાવે ડાળ. બાપુ ભજન જો એમ નામ બનતા હોત ને અત્યારે બુદ્ધિના ગાળિયા કેટલાય છે. ભણતરથી બાપુ નથી કાંઈ હુજે એવું, ભણવાની જરૂર છે પણ ભેગું ગણતર નહીં હોય ને. આ આપણા બાપા ગઢા હતા ને અંગોઠા સાપ હતા તોય કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. આ ભણતર વધ્યા પછી મા બાપના આશ્રમ શું કામ ખોલવા પડે? કોઈ દે બાપુ ગાડું હાલે જ નહીં, જેને પાવર હોય ને કાઢી નાખશું. અમારે ત્યાં દાણા જોવરાવે લેન લાગી છે, અમને શું નડતું હોય? તમે શું કર્યા તમને નહીં ખબર હોય? આમાં ભુવાક માતાજી શું કરે ભલા મને? ઓલા ભૂખ્યા વરાળું કાઢે, આ માતાજી આમાંથી કાઢી શકે તમને? જીવતા જાગતા ભગવાનને તમારે કાંઈ દેવું નથી અને બધે અહીંયા 5 લાખ મારા લખી નાખજો, અહીંયા આમ કરજો. માં એમ કે બધા ગામમાં જતો હોય એક શીકણી લેતો હોય છે તો અહીંયા સોટે, એટલે આ શીકણી દે અહીંયા તારું સોપડે સડશે, ઓલા પણ નહીં સડે. દેતા હોય દેજો પણ બાપુ મા બાપ ને ચૂકીને દો ને બાપુ, ક્યાંય લખાય નહીં. આપણી ગેરંટી, તમારે જ્યાં લખવું અહીંયા લખી લેજો. અરે બાપુ તમે વિચાર કરો, એ સબુમાં અને સવારામ બાપા એ બજાણાની જેલમાં બાપુ વાણી કરે ને હળહળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા. કેવું ભજન કર્યું છે? ભજન એમનામ સમજાય નહીં રામ. મેં કીધું એમ બાપુ હું તો સાવ નાસ્તિક માણા. મેં તમને હમણાં કીધું ને, ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય. એ આટલા સાધુ સંતો વચ્ચે બેહવું એટલે બાપુ, અને તમને કદાચ એવો પાવર હોય કે આમાં આવીને જે બોલાવો ખબર પડે. એટલું બધું હેલું નથી. તમને એમ થતું છે કે આમને તો ભારે મજા. તમે તમારું ગામ છે ને અહીં આવીને એક જે બોલાવો, જો લોહીના ધબકારા વધી ન જાય તો મને કહેજો. એ તો સંતોની કૃપા હોય ત્યાં બાપુ આ થાય. અને નાક કાન ઘરે મૂકીને આવવાના તો થાય. આ બાયું ચડાવવાનું ધંધો જ નથી. આ બાયું મેં ચડાવી લીધી પેલા, આપણે ખૂબ ચડાવી. સાધુ બાપુ સાધુ જે કરે ને, સંતો જે કરે, આટલા બધા સંતો બેઠા વખાણ કરવું એવી વાત નથી. પણ મને બાપુ આ મારા જાત અનુભવ છે એટલા માટે હું કહું છું. ખટારો આંકો હિન્દુસ્તાનના તમામ બાપુ રાજ્યો જોઈ આવ્યો, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દઉં, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. ખાનદાની ખબર, સમાજ કોઈ બી હોય, મારી માં કોણ, મારો બાપ કોણ, આની ખુમારી ન હોય તો હું જીવો તો તેને મરો તો કઈ ફરક ન પડે. અરે જીવન મળ્યું છે ભલામણ. હું તો એમ કહું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણ? કૂતરાને ખબર પડે મારો ધણી આવ્યો, ખંભા સુધી ઊભું થાય, મારો ધણી આવ્યો. બાકી તો એ આમ જો આ તો ઓલો લુખે છે એને જ્યાં બટકું રોટલો નાખ્યો, ઈ નો તમારા સામું પૂંછડી પટપટાવે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ તમારો વેમ છે. લોહી સટકા ભરતું હોય ને લગામ રાખજો, નકર એ સમય ક્યારે વ્યો જાય ખબર નહીં પડે. સમયની બલિહારી આ ગમે એટલા ટાઈમથી મત થાય છે બાપુ, સમય આવે તારે થાય બાપુ. રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય, કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એક કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના પડ ધ્રુજતા હતા. ઈનો ઈ બાપુ અર્જુન ગાંડીવ ખંભામાં જતું, હસ્તિનાપુરથી દ્વારકા જતો તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો. સમયની બલિહારી છે. અમે અત્યારે તમે અમને જ્યાં સુધી બોલાવાના, ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે, પણ એમાં તો અમારા હાટું મથીએ છીએ, તમારા હાટું મથતાય નથી. આ તો બધું મન બનાવવાની વાત છે ને. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાય લઈએ એટલે પાપ બધા બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂમકા દેતા હોય, એમ પાપ બળી જાય? એમ ન બળે. એ તો એવા થઈને જવું પડે. ભગીરથ રાજા ગંગાને ઉતારે,
અને ગંગા એમ કે મારો ધોધ કોણ ઝેલે, તેથી બાપુ આ ભોળો નાથ એમ કે કાંઈ વાંધો નહીં, માને કયો વ્યા આવે એ ભોળિયો નાથ. હમણાં બાપુએ વાણીમાં ગાયું ને, ઈ શિવ છે. શિવ તો શિવ છે. ઘણા નથી કહેતા કે હારી સંગત કરો તો છોકરા હારા થાય. ભોળાનાથના છોકરા ભૂત ભેગા જ હતા, થયા ભૂત જેવા. સંસ્કાર આપ્યા હોય તો કઈ ન થાય. અને હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા, બહેનોને ખાસ કહું, હારા સંતાન બાપુ હારી જનેતા વગર કોઈ દી ન થાય. ધરાવીને ધાનના નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. હું એટલા માટે બહેનોને ખાસ ભલામણ કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની, આપણા સંતોની બાપુ તાકાત જોવી હોય તો હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ હારા દીકરા ન મળે. રામ વાવણી કરવી પડે, વાવવું પડે. હારી મા વગર બાપુ. અને જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો કે બાપુ દીકરીઓએ જ આબરૂ રાખી. આ દુનિયાની આ માવડીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, હરિશ્ચંદ્ર રાજા બાપુ અયોધ્યાનો મહારાજા, અને બાપુ બજારમાં રીંગણા વેસે બૈરું વેચી નાખ્યો અયોધ્યાની મહારાણી. વિચાર કરજો, ઇતિહાસ સાક્ષી પૂરે છે. અયોધ્યાની મહારાણીને એમ કે બાપુ લેવી છે, કોઈને બાય લેવી છે. તમે વિચાર તો કરો, હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું? સાચું બોલવું ઈ જ એનો ગુનો ને, સત્યના રાહ ઉપર હાલવું ઈ જ ગુનો ને. અત્યારે ઘણા અમને દાખલા દે, ભક્તિમાં તો આવી કઠણાઈ હોય, ભક્તિ હું કામ કરવી જોઈએ? તો ન કરશો, અમે જ્યાં કહીએ છીએ કરો. એ તારામતીને વેચી નાખી તો ઠીક છે, પણ હારો ગ્રાહક ન જડ્યો બાપુ. જેથી કઠણાઈ બેહે ને તેથી તો આપણા હોય એ માર્ગ મૂકી દે. સમયની બલિહારી, મારો કહેવાનો મિનિંગ ઈ છે. સમય હોય ત્યાં સુધી બાપુ આનંદ કરી લ્યો. મને તો એમ થાય કે અત્યારે શું ભલામણા ઘટે છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું નથી. છોકરા કાજુ બદામની વાગેઠ કરે. બોલો, આપણને પાર્લે નથી ચડ્યું. આપણે છોકરાનું લાવી કાજુ બદામ, હાલે બેટા તારા લાવ્યા, મારા પાટવીમાં નથી ખાવું, ઓલા ખા ને એ અમને પાર્લે નથી ચડ્યું. જીવે એવું આવ્યું છે. આપણા ગઢા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા ભલામણ. ત્યાં અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, એટલે જીન્સમાં જુઓ તો માથા આવ્યા જાય એવા પહેર્યા હોય. આપણે કઈ પેલા પેન્ટ કેટલાનું આવ્યું કે 5000 નું, એટલે ફાટલા 5000. આવા તમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. હાસીને રાખ્યા હોત તો એમ પહેરત અત્યારે. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, શું બાપુ એક સંસ્કૃતિ બાપુ એવી ગોટે ચડાવી છે ને. પેલા ઓલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈને એક પૂરી નાખજે, એક ભજીયું નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલા. એવું ગોટે ચડાવ્યું છે ને, વાત જ જવા દો. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી કોઈ નથી લેતું. ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળા ખપી જાય. 2 લીટરના પીપળા ખપે. બોલો, દૂધ બજારો દૂધ વાળો હોય ને, દૂધ આપણા ઘરે દેવા આવે ને તો દૂધ વાળાના આ બેનું ડખડખાવતી હોય. ઓછું આવે છે, પાણી વાળું આવે છે, મોડું આવે છે. ઓલા દારૂ, અને પાછું મહિને પૈસા દેવાના. દૂધ ઉધારે મળે, દૂધ વાળાને ગમે એવો ડખડખાવો તો બોલે નહીં. ઓલા દારૂ વાળા પાસે ચૂંક ચા કઈ નથી બોલતા. રોકડો ધંધો રોકડો. કોઈ નથી કહેતું કે આમાં પાણી વધારે નાખ્યું કે બાકી આય બાકી. ઓલો ના જ પડે, તું પીને શું બોલી કઈ નક્કી નહીં. રોકડા હોય લઈ જા. ચોખ્ખો ધંધો. જોવો તો ખરા ઊંચું હાલ્યું. કીધાની વાત જ નથી. મારા રામ, સંસ્કૃતિ ખતમ થતી જાય છે. આ મેં કીધું એમ બાપુ, હવે જો વધ્યું હોય તો આ એક ભજન જ વધ્યું છે. અને બાપુ ભજનમાં જો બેઠા હોય ને તો તમને બંગાવું ન આવે, અને ચાની જરૂર ન પડે, અને ઘડિયાળમાં ન જવું પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનની તાકાત છે રામ. ભજન તો ભજન છે, પણ હવે આપણે ભજનમાં જઈએ પણ ભજન આપણા નથી આવતું. એ માથાકૂટ. એક બેન છે ને બાજુના ગામમાં કથા હતી, કથા એના ઘરવાળાને કે સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાય ગયા. બેન હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા, શું કે બાપુ વાંચતા હતી? કે માંડવા કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે ચેવડા મોટા તેપેલા, કેટલું રાંધેલું, કેટલા ખાય.
એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા કે સ્ટીરિયા, મોટા મોટા ટીવી, મોટા સગડોળ. એ કે પણ બાપુ હું વાંચતા હતી હું તને પૂછું છું. એ કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી નથી. આપણને એવું નથી લાગતું આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. ભજન જો બાપુ આપણામાં બેહી જાય તો કામ થઈ જાય. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની જાય. શું બાપુ ભજનની ચોંટ છે, શબ્દની ચોંટ હોય. અમે આખી રાત રાગડા તાણે હું તાણું કે શૈલેષ બાપુ તાણે. આમાંથી જો 5 જણાને મજા ન આવે તો અમારી તમારી બેયની કઠણાઈ ન કહેવાય. 5 જણા એમ કે આજ મજા આવી તો અમને એમ થાય બસ અમારી રાત સુધરી જાય. બાકી કોઈને વેરાગ લગાડવાની વાત નથી. બસ આમાં મજા જ છે ને, આનંદ કરીને વ્યૂ જવાનું છે, બાકી કાંઈ છે જ નહીં. સમય મળ્યો છે જેટલો થાય ને એટલો આનંદ. બાકી તો અત્યારે હા એક સન્માન સરપંચ સાહેબ ક્યાં ગયા કાળુભાઈ, એમનું આ મુસલમાન મોમેડિયન ભાઈઓ છે એ બધા સરપંચ સાહેબનું સન્માન. ધન્યવાદ ધન્યવાદ. પધારો 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 પધારો. વાહ વાહ વાહ. અમને એમ થાય કે અહીંયા બોલ્યા જેવું જ કાંઈ વધ્યું નહીં. હવે આવી એકતા હોય આમાં અમારે શું શિખામણ દેવા જેવું જ કાંઈ નથી. ખરેખર ધન્યવાદ છે બાપુ બધાને. એ મોમેડિયનના યુવાન મિત્રો બધા ની બધાની એવી ઈચ્છા છે કે અમારે કાળુભાઈનું સન્માન કરવું છે. વાહ વાહ વાહ. ધન્યવાદ ધન્યવાદ બાપુ. પધારો પધારો. આવો આવો બધા જોરદાર તાળીઓથી વધાવી લેજો ભાઈ. અને એકદમ જોરદાર જય બોલાવજો. બોલ શ્રી નીલકંઠ મહાદેવ કી. વાહ વાહ વાહ. જય હો જય હો. બોલ શ્રી નીલકંઠ મહાદેવ કી. વાહ 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 મોજ વાહ મોજ. વાહ વાહ. ખરેખર અમને ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જાય ને બાપુ, ઓલે બેટરીનું ચાર્જિંગ ચડે ને એમ ચાર્જિંગ 8 દિવસથી અમારું ચાર્જિંગ ન ઉતરે. અને ક્યાંક ક્યાંક જાય ને તમારું 8 દીનું સડેલું ઉતરી જાય. ઠીક ઠીક જાય તો અહીંયા ઉતરી જાય. ખરેખર આજ બાપુ ખૂબ આનંદ થયો, ખૂબ થયો, મજા આવી ખૂબ. અને એમાં અમારે જો કે શૈલેષ બાપુ હોય ને એમાં અમારે કોઈ પ્રોગ્રામ ફેલ જ ન હોય. ઘણી વખત અમારે ભેગું બેહવાનું થયું. પણ બોલ શ્રી નીલકંઠ મહાદેવ કી. વાહ મોજ વાહ. એ હાચવીને રાખજો. હા એની અગરબત્તી કરવાની રોજ. હા હાલી ભરવાને પાણી પાણી. આમાં શું થાય ભાઈ, કોકને પૈસા નાખવા હોય ને તો નાખી દેવાય. ગૌ તો બોલે એમાં પછી હુજે નહીં. એટલે મને ગાતા બહુ નથી આવડતું, પણ પૈસા કોકને નાખવા નાખી દો એમ પછી બોલવાનું કરીશ. હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. જય હો. હા મસલો ભાઈ. અમારે કોઈ દી ભજન માં ન જાય. આજ હડપેટે સડી ગયો. ભોળા નાથે એને લઈ આવ્યા છે. ગગન મંડળમાં ઉદમુખ ભર્યા છે અમૃત પાણી એમાં, ભર્યા છે અમૃત પાણી એમાં, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી
પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની જય હો વાતો બતાવી સાની સાની એને વાતો બતાવી સાની સાની એને બોલાવે છે દે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે નરપુરાનો એ મળી જાય તો રહું એ રેડી આવી કુવાની એ છાયા કુવામાં ભાઈ વિશ્વ આવી કુવાની એ છાયા કુવામાં ભાઈ એ વિશ્વ
નરપુરા જો એ મળી જાય તો રાઉ એ રેણી રે હો Vamos, vamos. નરપુરા જો એ મળી જાય તો લાવું એ રેણી રે એ રેણી રે રેણી જો જ્યાં જ્યાં છે ને ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં બાપુ વાતું પડી છે એમને ભજન નો બને નકર અત્યારે તો બાપુ વિજ્ઞાનનો જમાનો છે આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે એમ ભજન બનાવીને કોઈ મૂકી ન શકે પોતે જાત અનુભવ કરીને મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે ભજન એમ નામ ન થાય જ્યાં જ્યાં ભજન છે લોકગીત છે દુઆ છે છંદ છે સાખી છે ત્યાં બાપુ એક એક વાત પડી હોય એમ નામ ન થાય આ અધૂરિયા નરને ન હોય દિલ કેરી વાત નર કોક પૂરા મળે તો રાવું રેણીએ કોને ગાયું ક્યારે ગાયું શું કામ ગાયું આ જરૂર આની છે બધા માથા હલાવે પણ ઉતરતું નથી અને ઉતરે નહીં ત્યાં સુધી વાત ખોટી પડે દૂધમાં દીવો કરો ને કોઈ દી ન થાય ને ઘીમાં જ હોય એનું મંથન કરો ને તો ઘી નીકળે ને પછી દીવો થાય એમ નામ ન થાય આ મેં હમણાં કીધું એમાં પૈસા વાળા અમને સાંભળવા રાજી જ નથી બોલો જાજુ ભણી ગયા છે ને એ તો અમારું લોહી પીવે છે એ કે તમે ઉજાગરા કરી કરીને મરી જવાના તમે કહ્યું તમે જીવવાના છો તમે નહીં મરો અમે મરશું ને તો આ 5 જણા યાદ કરશે બોલ્યો ગાતો સારું ગાતો મરી ગયો બિચારો એટલું એ કહેશે ને બાકી તો વધારે ભણી ગયા છે ને એ તો ઉભા વાહડા જેવા રખડે 40 વર્ષના કોઈ દીકરીએ દેતું નથી અને પૈસા છે ને ભેગા રોગ આવે પૈસા એટલે રોગ આવે તમારી પાસે પૈસા ન હોય તો તમને રોગ ન થાય વધારે પડતા પૈસા છે ને ઈવડે 8 દી બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો લ્યો શું કરવું અને આ ઝૂંપડામાં રે લ્યો ગટરોમાં પાણી પીવે આખા દુનિયામાંથી રોટલા માગીને ખાય આઠાને ટીકડી નથી જોતી ને બધા ઘણા નથી કહેતા ઈ કે આ બધું દવા વાળું થઈ ગયું ને એટલે રોગ આવે ત્યાં ઝૂંપડામાં રે એવડે એમની દુકાનો નોખી છે આપણે લેવી છે અહીંયાથી જ નથી લેતા તમે દવા વાળા થઈ ગયા છો ઈવડે એ સાચા છે પ્રકૃતિની હારે જીવવાની વાત છે મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે ને એમ તમારું આ શરીર છે ને એને શિયાળામાં થોડીક ઠંડી ખવડાવવી પડે વરસાદમાં થોડુંક પલાળવું પડે ઉનાળામાં થોડુંક તપાડવું પડે તો જ બાપુ શરીરનું લેવલ રહે આ તો ગાડીઓ એસી બંગલા એસી ઓફિસ એસી તમને કહું કઈ અડવા જ નથી દેતા અને આમ તમે જોવો ને તો અમુક ઓલા એસીમાં બહુ રહેતા હોય ને પછી રોડમાં જતા હોય ને પછી ગાડી બગડે ને ખરો તડકો હોય ને પછી ગાડી બે જેવું ન હોય ને બહાર નીકળે ને બાફેલા બટાટા જેવા હોય આપણે એમ થાય હમણાં મરી જવાના હોય પ્રકૃતિ હારે જીવો મહાપુરુષો કહે છે આપણી આ દેહ છે ને આમાં બાપુ એક ભાગ ધરતીનો છે એવું મહાપુરુષો કહે છે અત્યારે બધા એમ કે ફિલ્ટર નું પીવો ને ફ્રીજ નું પીવો ને કૂંસડાનું પીવો આપણા ગઢા ભેંસું ભેગા પીતા તલાવડામાં કોઈ દી કઈ ન થયું આઈન પર ડૂબા પીતા હોય ને આઈન પર માણા પીતા હોય લોકો કઈ થયું આ વિજ્ઞાન કે આમાં જ પીવો ને પછી મરો નથી લાગતું ભણતર આવ્યા પછી બધા રોગ આવ્યા એવું નથી લાગતું આપણા ગઢા આવળ બાવળના દાંતણ કરતા હતા જો આ બધું કોઠા હુજની વાત છે અત્યારે કે કોલગેટ વાપરો સિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા અરે સંસ્કૃતિને બાપુ પતાવી દીધી પતાવી અમુક ગઢાની વાત છે ને સમજે અમારા મોટા બાપુ હતા ને ઈ આપણે કે ને બધા ઈ કે નાચ છે ગંગા છે નાચે તરવું નાચે મરવું ને એવું બધા કે ને અમારા મોટા બાપુ કહેતા
એ કે નાયત ગંગા હાચી, પણ એ કે ગંગામાં નવાય હાકળ ચાલી, નકર કે ગંગા પસાડીને મારે ને એવી કોઈ નો મારે. બહુ વિચારવા જેવી આ વિજ્ઞાન કોઈ સમજાવે. એ કે ગંગા હાચી વાત બધી બરોબર, પણ એમાં ધૂમકા ન મારે, નકર જે ગંગા મારે ને નાયત મારે એવી કોઈ નો મારે. આ ગઢાની કોટ ગઢા પાસે બાપુ હોય તો બેજો, અડધી કલાક બેજો બાપુ, તમને જીવનમાં કોક દીક ઉપયોગ આવશે ગઢાની વાત. બહુ બાપુ ગઢાનું જે નોલેજ હતું, આ તો કોઈ સાંભળવા રાજી નથી. આજના ભણેલ છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. બોલો એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, મારા છોકરાને કોઈની મજૂરી, બાવળિયા ઉગાડ્યા પણ બાપુ જમીનું વેચી નહીં, ભૂખ્યા રહ્યા પણ ન વેચી. અને આ અમારે ત્યાં જમીન વેચીને ટ્રેક્ટર લાવે. મેં કહું હાંકશો ક્યાં ફળિયામાં? હા, પછી લાવીને પસ્તાણા. એ કે વાય હાથીડા છે ને પૈસા ખૂટી રહ્યા, જમીન વહી જાય. મેં કહું આ 4 વ્હીલ ઘોડે લઈને ફરો. અરે કેટલાય ઊંધા રવાડે સડી ગયા, બુદ્ધિના એવા ગાળિયા થયા છે, કીધાની વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો તો, ઊંધી માથું દિવાલ કોઈ અણી કોઈ હથોડિયું મારતો હતો. એ કે બેસતી નથી હારી, કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈ કે હું કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. આમ પકડીને લઈ જાય કે હા અણી તો આઈને પાસે, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ન્યા સમાધાન થતું તો ન કરીએ. ક્યાં હું કઈક શું? આ ગંગા સતીની વાણી કહે છે, હું મારું આ મનના કારણ છે. બાપુ બે પતિ જાય તો કાંઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો અને રાખ ભેગી કરો ને એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં બાપુ. કોઈ સારો દીકરો થઈ જાય, હારી માં થઈ જાય, હારી દીકરી થઈ જાય, બાપુ કાંઈ કરવાની જરૂર નથી. આ એક નાટકમાં બાપુ પાત્ર જેમ ભજવવા આવે ને, એમ આપણે પાત્ર ભજવવા આવ્યા છીએ. ઉપર મારો બાપ બેઠો બેઠો બધી નોંધ કરે છે, કોણ કેવો દીકરો છે ને કોણ કેવી દીકરી છે ને કેવી માં છે ને કેવો ભાઈ છે. બાપુ એ બેઠો બેઠો બધી નોંધ કરે છે. 1-3.5 કલાકનું નાટક ભજવો ને એમાં એક સારું પાત્ર ભજવી જાવ ને સવારમાં બાપુ બજારમાં વાતો થાય કે ફલાણા ભાઈનો દીકરો રામલીલાનું નાટક હતું ને એમાં ભરત બન્યો તો ભાઈ ભરત હો. 3.5 કલાકના નાટકમાં 20 મિનિટના પાત્રના જો વખાણ થતા હોય તો તમને મને 60-80 વર્ષનો પલ્લો મળ્યો. ભલામણા સારો દીકરો થઈ જાય, સારા બાપ થઈ જાય, સારી માં થઈ જાય. દુનિયામાં મારા નાથને નોંધ કરવી પડે. બાકી બુદ્ધિ તો બાપુ બધાને. એક મૂર્તિકાર હતો ને, તો મૂર્તિઓ બનાવતો હતો. તે મૂર્તિ બનાવતો હતો, એને કોકે કીધું કે તારા જેવી જ બનાય ને, એટલે પછી એને વિચાર્યું કે આ મારા જેવી એક બનાવું. એના જેવડી મૂર્તિ બનાવી. પછી 1 ને 2 ને 5 ને 7 ને 10 ને 12 ને 15 મૂર્તિ બનાવી. એક હરખી હો ભાઈ. એ 15 મૂર્તિ બનાવી, આમ લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ. અને એમના દૂતને ભગવાને મોકલ્યા, બોલો ફલાણા ગામનો મૂર્તિકાર છે ને એને લઈ આય. અને આને ખબર પડી જાય કે મને દૂત લેવા આવે. એટલે 15 મૂર્તિ હતી, એના ભેગો હુઈ ગયો. એના જેવડી જ હતી, એના જેવી જ બનાવી લે. અને આપણે તે કોઈક લેવા આવે ત્યાં મથી તો ખરા જ છે ને, કે જો બે વરા જો હિલોળા કરવા દેતો, સુવાસ બુવાસ રોકીને બાપુ મૂર્તિ ભેગો બેસી ગયો. આમ કે લઈ નો જાય ભારે મજા આવે. એમના દૂત આવ્યા ને, એને આમ 2 આંટા માર્યા ને તો એને નક્કી ન થયું કે મારી મૂર્તિ કઈ છે ને માણા કેવું છે, કેવી બનાવી છે. એને એમ થયું કે આપણે લઈ નથી જાવ, આ લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય. પાછો ગયો. ભગવાન કે તું ઓલા લેવા ગયો તો કેમ ન લઈ આવ્યો? કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા. કે બાપુ તો તમે જાઓ ભગવાનને. કે ભગવાન આવ્યા ને ભગવાનને બાપુ કાન પકડવો પડ્યો. ઘરે તારી ભલી થાય તારી. આપણે મથીથી છીએ પણ આપણો મેળ નથી પડતો. એને કેવી કારીગરી કરી છે, ભગવાનને કાન પકડવો પડ્યો. તારી કારીગરીને દાદ દેવો પડે. મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયું હોય છે, પણ ભગવાન તો ભગવાન છે. એને વિચાર કર્યો કે આ કપાતરને હું નોલેજ હોય બીજો લેવા કોણ આવે? ભગવાન તો બાપુ તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો ગમે એ રીતે ઉપાડવાનો. એટલે એક બાજુ ઉભો રહીને પછી વખાણ મીડ્યો કરવા કે હવે મને ખબર નથી પડતી પણ મારે લઈ જવા કંઈક આઈડિયા તો કરવો પડે. એટલે એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તો ઓલો તરત હેલ્યો. એ કે મેં બનાવી. કે તારા હાટું આવ્યો છું, તને જ લેવા આવ્યો છું. એમ બુદ્ધિશાળી ગમે હોય, ડોક્ટર, વકીલ કે એન્જિનિયર કે મેજિસ્ટર કે કોઈ પણ બાપુ હોય, એક દિવસ સમય આવશે ને તેથી ઉપાડી જવાનો રાહ.
એટલે જ મહાપુરુષોએ કીધું કે એક ઘડી હાથી મેં 24 કલાકમાં કંઈક મારા નાથનું બાપુ ભજન કરશો ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જય ભગવાન કાંઈ છે નહીં. રામ સમય આવે ને વળી જતા ન આવડે ને બાપુ એને માણા જ ન કહેવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ જેના ગુરુ મહારાજ અને લેવા ગયા ને તેથી ગુરુ ગોતવા નહોતો ગયો બાપુ, હથેળીમાં ખીલો મારી દીધો ને ગુરુ મળી ગયા. એમ સમય પાકશે ને તેથી ગુરુ મળી જાય છે, પણ હાલતા થઈ જાઓ. એક નામ ઉપર સદગુરુ મહારાજના શબ્દ ઉપર બાપુ ભરોસો રાખીને હાલતા થઈ જાઓ. સબરીએ બાપુ આ જ વાત હતી. એક સબરીના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા એ બેહી જાવ, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી જઈને રામને ધક્કો થયો સબરી સુધી. એમ ભરોસો ને વિશ્વાસની વસ્તુ છે. બાકી ભગવાન કોઈ ભાડ્યો હોય એવું મને લાગતું નથી. ઘણા એક સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા જી આવ્યો હોય કોને મારે પગ ચાલવા. પધારો 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 મોહનભાઈ, આવો આવો. આ તમને નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? આથી બીજું કયું સ્વર્ગ જોવે? બેઠા બેઠા ચા આવે છે, જમવાનું મળે, આવા ગાડલા માંડવા, ત્યાંથી સ્વર્ગ બીજું ક્યાં હોય? પણ આપણો શેઠો જ નથી. હજી કંઈક આનીથી આગળ છે, હજી કંઈક આગળ છે. આગળ કઈ છે નહીં, આગળ ખાડ્યું છે, પડશો માઇલ પાસે છે. એટલે આ વાણી છે ને નિરલબાઈ કુંભારાણાના લગ્ન થયા ને એ વખતની વાણી છે. એ નિરલબાઈ બાપુ કુંભારાણા અહીંયા લગ્ન કર્યા અને નિરલબાઈને જયારે વળાવવાનો સમય થયો ને, એ નિરલબાઈને વળાવવાનો સમય થયો અને એ વખતે દીકરી વિદાય વહમી છે બાપુ. એ તો ગમે એવો બાપ હોય ને બાપુ, દીકરી જેથી બાપુ ઘર છોડે ને તેથી ગમે એવો બાપ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય. એ નિરલબાઈ બાપુ જ્યારે વિદાય થાય એમના પિતાશ્રી રડે છે અને નિરલબાઈ એમને મળવા માટે આવે છે અને એમના પિતાજી કહે છે કે બેટા મારી પાસે કંઈક માગો. એ કે પણ બાપુ આ ખટારા ભરાય એટલું આપ્યું, હવે મારે શું માગવું? કાંઈ આમાં ઘટતું નથી. એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. ત્યારે નિરલબાઈ કહે છે કે બાપુ તમારી જો બહુ ઈચ્છા હોય તો એક ગુરુ મહારાજને બોલાવી દો, ગુરુ મહારાજના દર્શન મારે કરવા છે. દાદા ઉગમસિંહ બાપુ એને બોલાવ્યા અને ગુરુ મહારાજને વંદન કરી અને નિરલબાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવું એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું મારા સાસરિયામાં જાઉં, ત્યાં મારા જે સભ્યો હોય એને ભજન ગમતું હોય તો વાંધો નહીં, ભજન નહીં ગમતું હોય તો હું જીવી નહીં શકું. જો બાપુ આ સંસ્કાર જો બજારમાં મળતા હોત તો પૈસાવાળા આપણાનું વધવા ન દે. એ માના કોઠામાંથી મળે. એટલા માટે બેનુને ખાસ હું એટલા માટે કહું છું, તમે ધારો એવા દીકરા દીકરીઓ, તમે આજની તારીખમાં ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ એ બાપુ માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને બાપુ, એને ખબર નહોતી દીકરો છે, પણ એને ભગવાને એને એમ થયું કે દીકરો હોય દીકરી હોય, પણ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન જે આપે પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન પાકે, આ ખુમારી માન હોવી જોઈએ. હારી મેં એટલા માટે કહું છું બાપુ, વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં શિવાજી નો થાય. હા એ ખાતા હોય એ ખાઈ ગયો, આપણે કોઈ જુદા નથી પાડવા, પણ બાપુ સંસ્કાર બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણે હાટું રવા જ ન દે. અને એ ગુરુ મહારાજ પાસે બાપુ નિરલબાઈ માંગણી કરી અને પછી ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે કે આને બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે અને સેવા પૂજા કરજે, તને ભજનની મોજ લૂંટતી હોય એવું લાગે. એ ગયા અને કુંભારાણા કઈ હારા તો નહોતા જ, પણ યાર નિરલ આ કુંભો અને જેસલ ને માલદેન સતીના એકેય હામા મળ્યા હારા નહીં. આ બધાને ભાઈઓએ બાપુ વૈકુંઠમાં ઘા કરી દીધા. એટલે હું તો આ ભાઈઓને કહું, આ બેનું જે છે ને એને હાસવજો અને મા બાપની આબરૂ લઈને તમારી ગાડીઓ સાંભળે. હા નકર એ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તો એ ન ભરે. એ શક્તિ છે, એક લખી રાખજો. હા હું બેનું એટલા માટે કહું છું કે તમે ધારો ને તો આ દુનિયામાં બાપુ બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને, એટલે હું તો એમ કહું માપે માપે કરજો. આપ્યું હોય ભગવાને વાપરો, ખાવ પીવો, જેવા તમારે કપડાં મોંઘા પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમને મારી વાત અમુક કડવી લાગશે, પણ અમુક અમુક બાપુ ચિત્ર જોઈએ છે ને તમારા હૃદયમાં વાગે છે. એટલે કહે છે કે તમે દુનિયા ધારો છો ને એટલી બધી હારી નથી. એટલે આ એક રામાયણનો તમને પ્રસંગ કહું કે સીતાજી લક્ષ્મણ રેખાને કે ઓળંગી ગયા અને હરણ થયું, તો તમે એમ માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, એ ભગવતી જોગમાયા હતી.
પણ આજની દીકરીઓ માટે કેળો પાડીને ગઈ છે એ માં. એ કે જે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. હા, દીકરો ટપે તોય ભલે, દીકરી ટપે તોય ભલે, માં ટપે તોય ભલે, બાપ ટપે તોય ભલે, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. લખી લેજો. એટલે કહું છું, તમે ધારો છો એ દુનિયા નથી. અમે તો ગામો ગામ જાય ને અમને તો ઘણી અનુભવ થાય છે કે રાવણ અહીંયા છે. હા, રાવણ મરી ગયા વેમમાં ન રહેતા. એટલે આ રામાયણ છે ને બાપુ છે જુદી જ. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયા, હોનાના હણિયા હોય તમને જેમ લાગે. અત્યારે હોનાનું હણિયું આવ્યું તો આપણે ન માની તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા જ નહીં હતા હોય. પણ બાપુ જો કેળો પાડ્યો છે આપણા માટે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ રામચંદ્ર પરમાત્મા જો હરણ વાયા ન ગયા હોત ને તો સીતાજીનું હરણ ન થાત. રામાયણ છે ને છે બાપુ જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. રામાયણ તો રામાયણ છે. ભલા માણસ કેવા દીકરા હોય, કેવા બાપ હોય, કેવા ભાઈ હોય, કેવી માં હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો. આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો મહાભારતમાં શું એમાં કઈ વધ્યું નહીં, આમાં કઈ ઘટ્યું નહીં. લ્યો આ બે આપણી સામે પડ્યા છે. પણ એક જ વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે. લક્ષ્મણ મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. બાપુ જેથી વિખવાદ થાય ને તેથી આ દુનિયામાં કાંઈ નો રેરા. અને આ મહાભારતમાં કે કોઈને કઈ દેવું નથી તોય ન વૈથ્યું, મરી ગયા એટલા મર્યા તોય ન વૈથ્યું. તો નથી લાગતું કે આપણે જેટલું નથી, આપણે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણે જોઈએ અત્યારે તો હારું આપણને એમ થાય કે રામાયણ ક્યાં જાય. પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘા જોઈ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. એટલે સમયની વાત છે. મારો કહેવાનો મિનિંગ જેને આપ્યું છે ને એની પાસે કાંઈ ઘટ્યું નથી, અને જેને કોકનું ઉસકાવી લીધું ને એની પાસે કાંઈ વધ્યું નથી. કાંઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે એની લઈને ફરે બધા. ઈ નિરલબાઈએ કુંભારાણાને બાપુ ભજનના માર્ગે ચડાવ્યા. અને કુંભારાણા એક વખત બહારગામ જાય છે. નાના ભાઈ બાલસિંહ નિરલબાઈના દેર ને કુંભારાણાનો નાનો ભાઈ એને કહે છે કે રાજનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. અને હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડા સાંભળાવા. બાલસિંહ કે હારું ભજન નું કીધું નથી, ના રાજમાં હું દેખારા. કારણ કે આ તો હું દરબારમાં ભજન કહું ને દરબાર ભજન ગાય. દરબારને ભજન લેવા દેવા જ ન હોય કઈ. મને ઘણા એમ કે તમારો દી નથી ઉઠ્યો, મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો એ છેલ્લે ખબર. હવે મને માર્ગે રહેવા દો તો સારી વાત છે. હું મને અને તેથી કોઈ હામા નો જ મળતા, અત્યારે મોઢામાં લાકડા ભરાવાય. બોલો હવે આપણને એમ થાય કે આ કરવું કે કરવું. ને હું તો ઘણા ને એમ કહું કે તમે થોડાક મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા બાંધવું પડે તમારે. માર્ગે સડ્યા છે રહેવા દો તો સારી વાત છે. નથી આ દુનિયા. જેસલ જાડેજો બજારમાં નીકળે ને તો બારીઓને બારણા બંધ થઈ જતા અને તોરલ મળ્યા ને પછી બાપુ એ તોરલે કીધું કે મારા કપડા નદીએ ધોયા. પછી જે દુનિયાએ વિતાડી છે ને જાડેજા માથે, એ જાડેજાનો આત્મો જાણે છે. અત્યારે અમારી એ દશા છે. પણ હવે કઈ કરીએ કે એમ નથી. હવે હાથ જોડવા પડે છે કે હા તમારી વાત સાચી. આ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને ગધાડે બેહારે એ દુનિયા છે. બાલસિંહ કે આ ભજન નું કીધું નથી ને ભજન કોણ ગાય છે? એ નિરલબાઈ ના ઓરડે જાય તો બંધ થઈ જાય, આખો જાય તો સંભળાય. બે ત્રણ આટા માર્યા, નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આટા મારો? એ કે હમણાં મને ભજન જેવું કઈ સંભળાતું. તો કે ભજન તો આ ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? બાપુ અહીંયા નિરલબાઈ વાણી કરેલી કે અધૂરિયાને ન હોય દિલડા કરી વાત, કોક નર જો પૂરા મળે તો રાવું. તમે તો અધૂરિયા છો. અને બાપુ સામ 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 રૂવાડા ઉભા થઈ ગયા હો. દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે, ધન દોલત હીરા માણેક હાથી ઘોડાને તમે અધૂરિયા કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને બાપુ હબાકો આવ્યો હોય કે હારું ભેગું આવે એવું કાંઈ નથી કર્યું. તો માર્ગે સડો ને મરી જાશો.
અને વાત એ હાજી, અમે તો આ તમને બતાવીને કહીએ છીએ કે માર્ગે સડજો ને મરી જશો ભૂંડી હાલતે. હા, હું એવું નથી કહેતો આને આ ભજન છે, આ ભજન નો કહેવાય. તમને એક ચોખ્ખી વાત કરું, એ આ સાધુ સંતોને પૂછો ખબર પડે. આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન તો બાપુ હાવજ ડણકું મારતા હોય ને. હમણાં શૈલેષ બાપુ આવ્યા, જુનાગઢ થી આવ્યા. અત્યારે જુનાગઢમાં બહાટી બોલે છે ભજનની. ઈ ડાલા મથા હાવજું ડણકું દેતા હોય ને, અને અહીંયા જે ભજન થાય ને એ આંખોના નંબરે વ્યા જાય ને પગમાં કપાસ્યું વહી જાય. ઈ ભજન રાતના 12-1 વાગ્યા પછીનો સમય હોય, આખી દુનિયા હોઈ જાય ને પછી જે બાપુ ભજનનો તાર હંધાય ને ઈ ભજન. આ તો મનોરંજન. ઠીક છે, આ ખોટું છે એવી મારી વાત નથી. આના સથવારે બાપુ કોક માર્ગે ચડે, બાકી આને ભજન ન કહેવાય. એટલે જ બાપુ ગંગા સતીએ કીધું 21,600 શ્વાસા આપણા હાલે છે. હિસાબ માર્યો, એક આંકડા કાઢજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ઊંચા છે. હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે જ નહીં. મેં ખટારો આંકો આખી દુનિયામાં રખડ્યો બાપુ, બધા લાવો લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા ને, અમે અંદર ગયા, મેં કોઈ હશે જોવાનું, તો બાપુ બેઠા હતા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શીના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો આવ્યો, દ્વારિકા છે, આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે રામ, ભલે દેતા હોય દેજો, મારે દેવાની કોઈ ના નથી હો. પાછા કોઈ એમ ન કહેતા કે દરબાર ના પડતા ન દેવાય, જ્યાં દેતા હોય દેજો. અને બીજી વાત એ કહું કે અહીંયા છે ને ભલે સારું છે બધા મંદિરો, પણ મને વિચાર એ થાય કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા. નથી લાગતું કે આપણી ધરતી કંઈક પવિત્ર છે? કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાંડ. હે એવા એવા મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ હોય, હાવજની જ્યાં ઉત્પત્તિ હોય, તમે જુઓ તો ખરા. હવે આમાં જો કોઈક બાપુ તલાવની પાળે ઉભા ઉભા સીટીઓ મારતા હોય તો આપણને શું સમજવું? અરે બાપુ આપણી ધરતીની શું વાત કરીએ આપણે. મેં તો ખટારો આંક્યો ને બાપુ, પૈસા લઈને સારું ખાવા નથી દેતા. અહીંયા સાધુ આપણા મફત ખાવા દે. બોલો, પૈસા લઈને સારું નથી દેતા. આપણે સરનામું પૂછીએ ને કે આ અમારે અહીં જવું છે, તો એ કે 100 રૂપિયા લાવો તો દેખાડું. બોલો, આવી પ્રજા છે અહીંયા. અહીંયા પૈસા ગણવાના માણા રાખવા પડે છે. તમારે જોવું હોય તો આંટો મારજો. ને કે અહીંયા તો તમે આપણે ગંગાજીમાં બધા પૈસા નાખે છે ને, અહીંયાના છોકરા છે ને ઓલા લો ચુંબકના ઓલા પૈડા લઈ લઈને રખડે માલપાપ. પૈસા જ્યાં જ્યાં અહીંયા સોટી જાય એ પૈસા લઈ લઈને ઈવડા એમની ગાડી હાલે. મને તો એમ થાય કે આવડા રે આ લુગડા વગીને રે ઈ જ ગંગાજી હશે, ઈ જ લઈ જાય પૈસા. ઈ નિરલભાઈ કહે છે તમે અધૂરિયા છો, દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાઓ. તો કે આ ભોગવું છું એ કે ઈ તમારો વેમ છે. ભોગવો છો ને એ ખોટી વાત છે. એટલે કે આ ભોગવું એ ખોટું છે. તો કે હા, તો કે ઈ શું છે કે ઈ તમારે સાંભળવું છે કે હા. નિરલભાઈ કહે છે કે તો તમે સાંભળો તમારી જિંદગી કેવી છે. નિરલભાઈ કહે છે, શું કહે છે? ખાડા રે એક મોજિયાની તમે છો, દેડકી રે આવી ખાડા રે એક મોજિયાની તમે છો,
આવા ગિરિજનને એ દઈએ રે યાદા ભાઈ એ ડુંગરા રે નરપુરાજો એ મળી જાય તો રાવું એ રેડી જે નરપુરાજો એ મળી જાય તો રાવું એ રેડી જે છોડના એ ગુણમાં નીલબાઈ આવું બોલ્યા અમારા છોડના એ ગુણમાં નીલબાઈ ભાઈ બોલ્યા નરપુરાજો એ મળી જાય તો રાવું એ રેડી તો બનીશ વાતની
સ્વારજી જી 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 હું તો બનીશ વાતની વધવા અનજાણે જાવે પરદેશ મારે એ હજુ નહીં અને પરદેશી એ હરે નો હોય બી વિદેશી એ મળી જાય આપણાને વિદેશી એ મળી જાય આપણાને 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 ખરેખર છે ને ભજનમાં મજા આવે છે પણ શૈલેષ બાપુને આપણે સાંભળવા છે કારણ કે એક મને શિવાજીના હાલડાની ફરમાઈશ છે એટલે બે કડી ગાઈ દઉં. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો અને પ્રસૂતિની વેદના ઉપડીને પછી બાપુ એ જનેતા ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય ને બાપુ, આ બેનોનો વિષય છે, પણ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ દીકરી ડગલું ન ભરી શકે. એના બદલે બાપુ માં જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ હતી દુશ્મનની બીકે અને 85 ગૌની મજલ કાપી હતી. બાપુ એ જનેતા કેવી છે એટલા માટે કહું છું બાપુ સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈથી ન થઈ શકે. એ 85 ગૌની મજલ કાપી અને પછી વેદનાનો પાર નો રહ્યો પછી બાપુ એ ઘોડા ઉપરથી ઉતરી અને આવું શિવાલય હતું ને શિવાલયની અંદર જઈ અને દીકરાનો જન્મ આપ્યો અને અહીંયા નામ ધરાયું શિવોભાઈ. અને શિવો બાપુ આ દુનિયામાં જન્મો ન હોત તો આપણે અહીં બેઠા જ ન હોત. એ શિવોભાઈ અને એ બાપુ માં ભગવતી હાલડા ગાતી. બાપુ અત્યારના જેવી વાતું નથી રામ. મહાપુરુષો તો એમ કે છે કે શિવાજી નાના હતા ને ત્યારે એની માં થોડું થોડું ઝેર આપતી હતી. ઝેર બોલો આપણને માયનામાં આવે? કોકે પૂછ્યું કે તું તો જનેતા છો ડાકણ છો હગા દીકરાને ઝેર આપસ? એ કે તમને મારી વાત નહીં સમજાય, કારણ કે આ મોટો થઈને પછી દુશ્મનો સામો મોકલવાનો છે. તેથી કદાચ કોઈક દગો કરીને એને ઝેર પાય ને તો એને ઝેર જીરવતા અત્યારથી હું શીખડાવું એટલા માટે એને ઝેર પાવું છું. આ જનેતા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે ભાઈ, એકાક્ષરી મંત્ર છે. માનું સમર્પણ જ એટલું છે, માનો ત્યાગ જ એટલો છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, બેહતા બોલતા ખાતા પીતા એનું લાલન પાલન બધું માં કરે અને નામ વાય બાપાનું લાગે. અન્યાય નથી, પણ માયુએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધોળીમાં માથું ગાલીને પડ્યો હોય, કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એના બાપાનું રાખો. એ કે જો આનું નામ સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને બાપુ એની વાય માં ના લાગે નામ. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, ધજા મારાસુર ચોટીલા પાવાગઢ બધે માં જોવો ને ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે માં છે. 8 સભ્ય હોય 10 સભ્ય હોય, રાતના 2 વાગે તમે ઘરે જાઓ, આખા ઘરના જમી પરવારીને હુતા હોય બાપુ, એક જ સભ્ય એવું હોય ભૂખ્યું બેઠું હોય. એ જ આપણી જનેતા. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, જમવા મળ્યું હશે કે નહીં મળ્યું હોય, ભૂખી બેઠી હોય, એક જનેતા જ બેઠી હોય. એટલા માટે કહું છું તમે સુખી થાવ એની અંતરથી બાપુ. જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. એટલે જીજાબાઈ એના સંતાનને શિવાને હાલડામાં કહે છે, એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને જાય
આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ ધાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રોનાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજી ને નીંદ રોનાવે લખમણની વાત પેટમાં પોઢીન સાંભળેલી બાળ રામ લખમણની વાત રે બાળ રામ લખમણની વાત માતાજીના મુખ દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી માતાજીના મુખ દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી એવા બાપુ હાલડા જનતાઓ ગાતી હતી ને એ ઘોડિયામાં હુતા હોય ને તો ઘોખવાટું કરતા હોય કે માં મને મોટો થવા દે દુશ્મનનો ડાટ વાળી દે શું આપણે ઈ લોકગીત ને ઈ હાલડાની આપણે શું વાતો કરીએ ભલામણા એક પોતાની જનેતા બાપુ માં દીકરાને કહેતી હોય કે બેટા આ તારે મારા પેટને ધાવું એટલું ધાવી લેજે રણ મેદાનની માલિકો મારો મારો કાપો કાપો થતું હશે તેથી ખાવાની વેળા નહીં હોય તેથી કહે છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ રે બેટા ખૂબ દ્રપીને રેસે નહીં રણ ખેલોડા રેસે નહીં રણ ખેલોડા ખાવા મુઠી ધાનની વેળા શિવાજીને નીંદ રોનાવે માતાજી જબાઈ ઝુલાવે છે શિવાને જો બાપુ આવી જનતા હોવી જોઈએ દીકરાને કહે છે બેટા હું એટલું હુઈ લેજે દુશ્મનોની વાંહે જવાનું તેથી હોવાનું ટાણું નહીં હોય આજની માં ની તેદીની માં ની આપણે શું વાત કરીએ બાપુ માં ભગવતી જીજાબાઈ કહે છે સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદવાણો સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદવાણું જોવે વાત રે બેટા હિંદવાણું જોવા દેવી તારે મોઢડા માથે હોવા ધારું તોપ મંડાશે રેસે નહીં રણ ખેલોડા હોવાની ક્યાંય વેળા આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા આભમાયું ગેલ આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા
બાલુડાન માતે ડોળે ધણાણાન ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જભાઈ ઝુલાવે જીજાબાઈ એના દીકરાને કહે છે નાનો દીકરો હોય ને નાનો દીકરો એટલે માં એની ચૂમીઓ લેતી હોય ગાલે ચૂમીઓ લેતી હોય વાહ મારો લાલ વાહ મારો દીકરો ચૂમીઓ લેતી લેતી માં ભગવતી જીજાબાઈ શિવાને કહે છે શું કહે છે આજ માતા લેતી ચૂમીઓ રે બાળા દિલ જો ઝીલ જો દેદી તારા મોઢડા માથે ધોવાધાર ટોપ મંડાશે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જભાઈ ગુનાવે દાણા નાણ ડુંગરા ડોલે માતાજી જભાઈ ગુનાવે નાના હોય ને આપણું બાળક હોય ને બાપુ એને માં પથારી કેવી કરી દે આમ ફૂલડા જેવી પથારી કરી દે એ પથારી એવી કોરી પથારી આમ ફૂલ જેવી કરી અને માં જીજાબાઈ કહે છે કે બેટા બેટા આજ હું તને પાથરી દઉં છું પણ અહીંયા તારે પથારી બાપુ વીર પથારી બાપુ માં ભુજાવાળી બાપુ પથારી કરશે તેથી હું અહીંયા નહીં આવું દુશ્મનોની વચ્ચે હુવાનો વેળા નહીં હોય ખાવાની વેળા નહીં હોય પથારીમાં હુવાની વેળા નહીં હોય ઈ માં ભગવતી બાપુ કહે છે પાથરી રે ગુણા ફૂલડા કેરી છે આજ માતા દેતી પાથરી રે ગુણા ફૂલડા કેરી છે રે બેટા ફૂલડા કેરી છે તેદી તારી વીર પથારી પાથર સે વિષ ભુજારી દાણા નાણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ